હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો તમે બધા? અને તમને બધાને જન્માષ્ટમીની હાર્દિક શુભકામનાએ અને જન્માષ્ટમી હેપી જન્માષ્ટમી. નહીં, ઊભી રમનો પછી. અને અહીંયા છે ને અમારો કાનો રેડી થઈ ગયો છે. મતલબ આજ વખતે નાની ઘરે પ્રોગ્રામ છે. નીલ અને તેના ફ્રેન્ડ્સ મળીને ભેગા થઈને કરતા હોય, જન્માષ્ટમી સેલિબ્રેશન કરતા હોય, એમાં એક કાનો બનાવતા હોય. તો ગયા વખતે તનિષ કાનો બન્યા, તો આ જ વખતે તીર્થા કાનો બની જ. તો તીર્થા કાનામાં કેવી લાગે છે, તે કેવી રેડી થઈ છે ને એ તમને બતાવીશ. પણ હમણાં નહીં, નાની ઘરે જઈને બતાવું ત્યાં, કેમ કે ત્યાં લાઇટ બારોબાર બધે ડેકોરેશન કરેલો છે ને, તો બહુ સરસ લાગશે તમને પણ જોવામાં, અને તીર્થા પણ બહુ સરસ લાગશે. તો ચાલો આજે તમને મારી તીર્થા બતાવું કાનાના રૂપમાં. તો અત્યારે નહીં, તીર્થા અહીંથી કામ કરી અત્યારે નહીં, જઈને બતાવીશ. ચાલો થોડોક તો વેટ કરી શકો કાનાનો. તો ચાલો અહીંયા જઈને બતાવું, અને બહુ જ મસ્ત બ્લોગ આવવાનો. તો રેડી થઈ જાઓ. થોડુંક જો ઝલક જોઈએ, ઝલક જોઈએ, ઝલક જોઈએ, ઝલક. તો ચાલો ત્યાં જઈને બતાવું તીર્થા કેવી લાગે છે. A few minutes later. કાનોડો રેડી થઈને આવી ગયો છે, અને વિખાવા પણ મહિનો છે. ચાલ અહીંયા બધી આવી ગયા છે. હવે લાસ્ટ તૈયારી થાય, બાકી બધી તૈયાર થઈ ગઈ નીલ તૈયારી. તો ચાલો હવે મટકી ફોડશે. આવી ગયા છે મટકી ફોડવા માટે, અને અહીંયા બધા આવી ગયા છે. જુઓ, આ નીલના ફ્રેન્ડ ને બધી અહીંયા આવી ગયા છે. તો હવે અમને મટકી ફોડશું.
મટકી ફૂટી ગઈ છે અમારી. અને અહીંયા તીર્થાને બીક લાગી ગઈ, ઊંચી ઉપાડીને તો ઘેલી જ છે તીર્થા. ચાલો કાના, બધાને છે ને માખણની પ્રસાદી મળે છે. તીર્થાને ખાવું છે માખણ. જો કાનાને તો સૌથી વધારે પ્રિય હોય માખણ. ને તું ના, આ બીજું માખણ છે મસ્ત, કાનાનું ફેવરિટ. હું ના ટેસ્ટ કરીશ ને મારા માટે તો ખરાબી પડશે. હા ચાલો મને આપી દો. ના ના, માખણની પ્રસાદી. કાનો ભાગ મસ્ત દાઈ છે. દાઈ મસ્ત માખણ છે. આમ માખણ ના ભાવે પણ આ પ્રસાદી છે ને તો બહુ ભાવે છે. જો ટેસ્ટ કર, સાચું કહું. આંગળીથી ટેસ્ટ તો કર ખાલી. આંગળીથી કાનાની પ્રસાદી લેવી પડે હો ભાઈ. તો ચોકલેટ પાછી લાવ. તા પાછી ચોકલેટમાં ખાવી છે, આખા નથી ખાવું. અત્યારે વાગી ગયા છે બપોરના 4 વાગી ગયા છે અને અમે વાથી તો આવી ગયા, નાની ઘરેથી તો આવી ગયા જન્માષ્ટમી સેલિબ્રેશન કરીને. અને તીર્થાને મજા તો આવી, પણ તીર્થાને ઊંચે ઉપાડ્યા ને તો તીર્થા બીવા લાગી. તો હું પડી જઈશ તો ક્યાંક કીધું કે હું પાછા પકડેલી હતી ટોપરની બીવા લાગી, એવું કર્યું. ને હવે એ થાકી ગઈ તો એને એ કહે છે કે મને હવે સૂઈ જાવ. તો એ સૂઈ જાય છે. અને આજે જે કોટ બધા ફરતા હોય ને તો મને કોટ ફરવા તો નથી જવું, પણ બધા ત્યાં જોવા માટે પણ આવતા હોય તો મેં વિચાર્યું કે ચાલો આજ જરાક વાર જોઈ આવીએ, પછી પાછા આવી જશું ઘરે. કેમ કે 5 વાગે આવ્યા છે. આજ વખતે 5 વાગે તો બંધ થઈ જશે કોટ ફરવાનું. તો ચાલો જોઈ આવીએ અને પાછા આવી જઈએ. તો મેં સરખા રેડી તો જો આ કપડાં જે પહેર્યા હતા ને સવારના એ જ પહેરી લીધા છે. બાકી બધા આજના દિવસે કોટ ફરવા જ્યારે જાય ને ત્યાં ન્યૂ કપડાં પહેરીને જતા હોય છે. પણ હવે આજે મેં આ જ કપડાં પહેરી લીધા કે મારે તો કોટ ફરવો નથી, ખાલી જોવું છે તો ચાલશે નહીં તીર્થા? હા એ કે ચાલો તો હું જાઉં, તું સુઈ જાઓ. ઓકે બાય. અમે નીકળ્યા ને વરસાદ પણ ચાલુ થઈ ગયો અને કોટ ફરવાના પણ બધા ચાલુ છે. 5 વાગ્યા સુધી છે. જો જાય છે બસ આડી આવી ગઈ. મસ્તીના ઘરે આવી જ ને જીયાનસી ને જુઓ. જીયાનસી બાય. લ્યો જીયાનસી ને પર્સ પડી ગયો. બાય જીયાનસી. આવીને ચશ્મા મને આપજો. હા આઈ બાય. અત્યારના વાગી ગયા છે 9:30 અને અમે તો કોટ ફરવા બધી જતા હોય ત્યાં જોવા ગયા હતા ને તો ત્યાંથી તો અમે ક્યારના આવી ગયા હતા. 7 વાગે આવી ગયા હતા. અને આવીને પછી ક્યાંના વાટું કરતા હતા, બેઠા હતા, એવું બધું હાલતું હતું. તો હવે રાતના મેળામાં જવાનો ટાઈમ થયો ને વરસાદ છે ને કન્ટિન્યુ આજ ચાલુ જ છે. અત્યારે જરાક વધારે આવે છે તો બધી વાત એવી રીતના સાંભળવા મળી છે કે મેળો છે ને આજે બંધ છે. તો આપણે ચાલો ચક્કર મારી આવીએ અને જોઈ આવીએ કે મેળો સાચે ને બંધ છે. તું હા કરી લે તીર્થા, ઈ જ કર. તો આપણે જોઈએ કે અત્યારે જરા ઓછો થઈ ગયો છે વરસાદ. તો આપણે જોઈ લઈએ કે જો વરસાદ મેળો બંધ હોય ને તો પછી આજે આપણે મેળામાં નહીં જશું અને મેળો ચાલુ હશે તો જોશું આપણે. નહીં તીર્થા? તો જવું જ ને. મેળો તો એક દિવસનો નહીં મૂકવાનો. તો એવું છે. તો ચાલો આપણે ચક્કર મારી જોઈ આવીએ. જો વરસાદ મેળો બંધ નહીં હશે ને તો આપણે પાછા ઘરે આવી રેડી થઈને જશું. જવું છે ને મેળામાં? ન જવું એટલે છે કે ના ન જવું આજે. તો આજે આપણે કેન્સલ કરી નાખશું. ચાલો આજે આપણે રાઉન્ડ લગાવીને આવીએ. ચાલતી થા. તો અત્યારે વરસાદ પણ એકદમ વધ્યો છે અને પવન પણ ફૂલ આવે છે. મેળો તો કેન્સલ જ હવે થશે આજનો દિવસ. તો જો સાચી વાત છે, અંદર બધી લાઇટ છે ને બંધ થઈ ગઈ છે મેળાની અંદરની લાઇટો. બાકી કોઈ માણસ પણ અત્યારે ખાસ કાંઈ દેખાતો નહીં, બધી ઘરે જ જાય છે એવું દેખાય.
પોતપોતાનો સામાન છે ને સરસ મજાનું પેક કરીને રાખી દીધો છે કે બગડે ને કમસે કમ નુકસાન ના થાય. હું બધે પેક કરી છે. તો અમે આવી ગયા છે ઘરે ને ત્યાં છે ને ફોન જરાય કાઢવા જેવું ના એટલો વરસાદ અમે નીકળ્યા ને બહાર એવો જ એકદમ ફાસ્ટ વરસાદ આવવા માંડ્યો નહીં દીધા. તો પછી અમે વરસાદમાં ફોન તો કાઢી નાખી તો પણ થોડોક મેં કાઢીને જરાક તમને બતાવી કે મેળામાંથી બધા માણસો છે ને બહાર કાઢે છે અને બંધ કરી દીધો છે મેળો. ને બાકી જ્યાં મેળામાં જે લોકો આવ્યા છે ને એ બધા જે છે પોતપોતાની તાલપત્રી ને બધી ઢાંકી અને અંદર બધા છે. તો ફિલહાલ આ છે આજે બ્લોગની. બાકી આજના ભાઈઓ થાત બહુ મજા આવે જવાની ને ત્યાં તમને બતાવવાની મટકી ફોડત એ બધી થાત પણ હવે કંઈ નહીં થશે આજે. તો આ છે એ છે અને સાથે હું આઈસ્ક્રીમ લઈને આવી ગઈ છું કે આજે રહ્યા છે તો આઈસ્ક્રીમ ખાઈ લઈએ. મેરામ તો ના જશે કા આઈસ્ક્રીમ ખાઈ અને આજનો બ્લોગ પણ એન્ડ કરી દઈએ અહીંયા. નહીં દીધા નથી ખાય આઈસ્ક્રીમ એને કીધું કે હું કાલે ખાઈ એના માટે ફ્રીજમાં રાખી દીધી હતી કાલે ખાઈ લેશે. જો ચાલ આજનો બ્લોગ એન્ડ કરી આજ તું કા તો ચાલો અહીંયા જ આપણે જન્માષ્ટમીનો બ્લોગ એન્ડ કરીએ. તમને બધાને જન્માષ્ટમીની ઢેર સારી શુભકામનાએ. અને આજ વખતે બધા કહેતા હતા કે આ જે ગીત આવે છે ને કે સાતમને સોમવારે આઠમની મધરાતે રેલું. તો આજે સાતમનો સોમવાર છે, આઠમની મધરાત થશે, હમણાં 12 વાગી જશે એટલે અને કાનાનો જન્મ થશે. તો આજે મટકી જે ફોડત અને કાનાનો જે જન્મનો જે ત્યાં બાલ લીલા અને બધું થાત ને એ જોવાની બહુ મજા આવે. પણ હવે આપણે મિસ થઈ ગયું, કંઈ વાંધો નહીં. વરસાદ એકદમ આવે છે તો બધા માણસોને પણ નુકસાન થાય એની કરતાં બને એક દિવસ કરી દે મેળો એ વધારે સારું. તો ચાલો આજે આજનો આ બ્લોગ અહીંયા જ એન્ડ કરીએ. તમને કેવો લાગ્યો ને એ તમે કોમેન્ટમાં જરૂર મને કહેજો. અને જો તમને ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને એક પ્યારો કોમેન્ટ જરૂર કરજો કે તમને આ બ્લોગ કેવો લાગ્યો. ચલો ઠીક છે, ચાલો બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, રાધે રાધે.